સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં। જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો વધુ આવી અવનવી રેસિપીઓ જોવા માટે। આપણે આ મુઠિયાને એકદમ દૂધ જેવા સોફ્ટ બનાવવા માટે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છીએ। તે સોડા તો નથી, તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર આખું જોવાનો આગ્રહ રાખજો, જેથી કરી પરફેક્ટ માપ સાથે મુઠિયા એકદમ સોફ્ટ બને। આજે આપણે બનાવીશું પોષક તત્વોથી ભરપૂર શિયાળાની સિઝનમાં પ્રચુર માત્રામાં લીલા પાંદડાવાળી શાકભાજી મળે છે। તેમાંની એક મેથીની ભાજી, જે વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વોથી ભરપૂર અતિ ગુણકારી લીલી મેથીની ભાજી, અને તેમાં પણ જો બાજરીનો લોટ એટલે કે એન્ટીઓક્સિડન્ટ તથા વેટ લોસ માટે અતિ ઉપયોગી। 2024ને વર્લ્ડ મિલેટ યર તરીકે સેલિબ્રેશન થયેલ છે, જે મિલેટ મીન્સ બાજરીમાં અનેક ગુણો રહેલા છે। બાજરી ખાવાના ફાયદા પણ ઘણા છે। તો ચાલો બનાવીએ ગુજરાતી ટ્રેડિશનલ વાનગી એટલે મેથીના મુઠિયા, ઢેબરા કે પછી વેલણિયા। તો તેના માટે આપણે 200 ગ્રામ જેટલી લીલી મેથીની ભાજીને સારી રીતે ધોઈ અને સમારી લીધી છે। મેથીના મુઠિયા બનાવવા માટે આપણે 2 વાટકી જેટલો બાજરીનો લોટ લેવાનો છે। તેમાં આપણે અડધી વાટકી જેટલું ચણાના લોટને એડ કરીએ। 2 વાટકી સામે તમે અડધી વાટકી અથવા તો 1 વાટકી પણ ચણાનો લોટ એડ કરી શકો છો। હવે આપણે આદુ મરચાંની પેસ્ટને એડ કરીએ, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને પિંચ હિંગ। હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। તમારે ચણાનો લોટ એડ ના કરવો હોય, મીન્સ બેસન એડ ના કરવું હોય, તો બાજરીનો એકલો લોટ પણ લઈ શકો છો। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું પાવડર સુગર એડ કરેલું છે। 2 ચમચી જેટલું આપણે ખાટું દહીં એડ કરવાનું છે। 1 ચમચી જેટલા આપણે સફેદ તલ છે તેને એડ કરીએ, અને અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરવાની છે। આપણે આ રીતે મેથીને સારી રીતે ધોઈ અને સમારી લીધી છે, તે પણ એડ કરી દઈએ, 1 વાટકી જેટલી 200 ગ્રામ। હવે મુઠિયાને એકદમ સોફ્ટ બનાવવા માટે આપણે 1 ચમચી જેટલું તેમાં તેલ એડ કરવાનું છે। આપણે મુઠિયાને સોફ્ટ બનાવવા માટે 1 ચમચી તેલનો ઉપયોગ કર્યો છે, તેમાં સોડાનો ઉપયોગ નથી કરવાનો। મેં જે આ માપ કીધું છે એ પ્રમાણે તમે એડ કરશો મુઠિયામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। એક વખત આ રીતે બનાવીને ચોક્કસ જોજો। હવે આપણે બધું મિક્સ થઈ જાય પછી થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ વેલણિયા વણવા માટે। બધું એકી સાથે પાણી નથી રેડવાનું, થોડું પાણી એડ કરતા જઈ અને લોટને સારી રીતે બાંધી લઈએ। જો વધારે પાણી એકદમથી એડ કરી દઈશો તો લોટ ઢીલો થઈ જશે, માટે આપણે થોડું આ રીતે હાથથી મસળતા જઈ અને પાણી એડ કરવાનું છે। મીન્સ આપણે વેલણિયાને સારી રીતે હાથથી વણી શકીએ તેવો લોટ રાખવાનો છે। તમે જોઈ શકો છો કે 1 ગ્લાસમાં આપણે ચોથા ભાગનું પાણી એડ કરી અને આ રીતે સારી રીતે લોટ બાંધી લીધો છે। આ રીતે લોટ સરસ બાંધી લીધો છે। હવે આપણે લોટને થોડું તેલ એડ કરી અને સારી રીતે કેળવી લઈએ। મેથીના મુઠિયામાં સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ સોફ્ટ બનાવવા માટે જો કોઈ હોય તો તે 1 ચમચી તેલ છે, માટે ફરજિયાત 1 ચમચી તેલ એડ કરવું। તો તમે જોઈ શકો છો કે સરસ આ રીતે આપણે લોટ બાંધી લીધો છે। હવે આપણે આ રીતે ઢોકળિયાની જે જારીવાળી થાળી છે તેને આ રીતે ગ્રીસ કરી લેવાની છે તેલથી। જો તમારી પાસે આ રીતે કોઈ ઢોકળિયું ના હોય તો તમે તપેલીમાં પાણી મૂકી અને જારીવાળું જે
ઢાંકણ આવે છે તેના ઉપર આ રીતે વેલણિયા મૂકી અને પણ સારી રીતે વેલણિયાને કૂક કરી શકો છો, મીન્સ બાફી શકો છો. આ રીતે આપણે એક હાથમાં ગુંડલું લઈ અને આ રીતે પણ વણી શકીએ છીએ. અને હું તમને બીજી રીતે બતાવો, મીન્સ પ્લેટફોર્મ ઉપર અથવા તો ચોપિંગ બોર્ડ ઉપર પણ આપણે સારી રીતે વણી શકીએ છીએ. આ રીતે આપણે હાથમાં ગુંડલું લઈ અને ગોળ ગોળ ફેરવતા જઈ અને ચોપિંગ બોર્ડ ઉપર આ રીતે આપણે સારી રીતે વેલણિયા વણી લઈએ બધા જ. એક એક વેલણિયા આપણે આ રીતે ગ્રીસ કરેલી થાળીમાં એડ કરતા જવાનું છે, મીન્સ ગોઠવતા જવાનું છે. તમે તમારી રીતે એડજસ્ટ કરી અને આ રીતે મૂકી શકો છો. હવે આપણે બધા જ વેલણિયાને આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર ગુંડલું લઈ અને બધા જ વણી લઈએ. શિયાળાની સિઝનમાં લીલા પાંદાવાળી શાકભાજીનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવો જોઈએ. આ સિઝનમાં ગમે તે ખાવાથી સહેલાઈથી ડાયજેસ્ટ થઈ જાય છે. આપણા માટે કુદરતી એવી શરીરની રચના કરેલી છે કે આ સિઝનમાં ભરપૂર માત્રામાં લીલી શાકભાજી મળી રહે છે. તો તેના માટે આ સિઝનમાં આપણે ભરપૂર માત્રામાં લીલી શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો હવે આપણે બધા જ આ રીતે વેલણિયા બનાવી લીધા છે. જોઈ શકો છો તમે આ રીતે સરસ સેટ કરી દીધા છે આપણે ગ્રીસ કરેલી થાળીમાં. હવે આપણે વેલણિયાને આ રીતે સારી રીતે બાફી લઈએ, મીન્સ ઢોકળિયાને આપણે 5 મિનિટ માટે પ્રીહીટ કરવાનું છે. તેમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે અને 1 ચમચી જેટલા આપણે લીંબુના ફૂલ એડ કરેલા છે. મારી પાસે લીંબુ નહોતું માટે મેં લીંબુના ફૂલ એડ કર્યા છે. તમારી પાસે જો લીંબુ હોય તો તમે અડધું લીંબુ નીચોવી અને તેમાં એડ કરી શકો છો. તેના કારણે જે ઢોકળિયાનું તળિયું આવે છે તે કાળું નથી થતું. તો આપણે આ રીતે 5 મિનિટ માટે ઢાંકી અને પાણીને ઉકળવા માટે મૂકી દઈએ. પાણી સરસ આ રીતે ઉકળી જાય પછી આપણે તેમાં ઢોકળિયાને બાફવા માટે મૂકી દઈએ. તમે જોઈ શકો છો કે આપણું પાણી સરસ ઉકળી ગયું છે. હવે આપણે સાણસીની મદદથી આ રીતે ગ્રીસ કરેલી થાળીને ઢોકળિયામાં એડ કરવાની છે, મૂકવાની છે. આ રીતે આપણે ખૂબ ધ્યાનથી આ રીતે સાણસીની મદદથી થાળીને તેમાં મૂકી દેવાની છે અને ઢાંકણ બંધ કરી 25 થી 30 મિનિટ માટે આપણે બફાવા માટે મૂકી દઈએ. અને ઉપરથી થોડું વજનવાળી વસ્તુ મૂકવાથી તે સરળતાથી બફાઈ જાય છે. તો આપણે 25 થી 30 મિનિટ મીન્સ અડધો કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો હું ચપ્પુની મદદથી તમને આ રીતે કાપો પાડી અને બતાવું કે સરસ આ રીતે આપણા વેલણિયા બફાઈ ગયા છે. આ રીતે આપણે ચપ્પુ અથવા તો છરીની મદદથી તેમાં એક કાપો પાડી અને ચેક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે કાંઈ તેમાં ચોંટતું નથી, મીન્સ સરસ બફાઈ ગયા છે. આપણે આ રીતે સાણસીની મદદથી કાઢી લઈએ. હવે આપણે આ રીતે વેલણિયાને ઠંડા થવા માટે મૂકી દઈએ. વેલણિયાને 5 થી 10 મિનિટ માટે ઠંડા થવા માટે મૂકવાના છે. પછી આપણે આ રીતે ચપ્પુ અથવા છરીની મદદથી તેના આ રીતે કટ કરી લેવાના છે, કાપા પાડી દેવાના છે. જોઈ શકો છો તમે આ રીતે આપણે બધા જ વેલણિયાના કાપા પાડી લઈએ, મીન્સ કટ કરી લઈએ. આ રીતે એકલા બાફેલા વેલણિયા પણ ખૂબ જ સરસ લાગે છે કારણ કે ઓલરેડી આપણે બધા જ તેમાં મસાલા એડ કરેલા છે. હવે આપણે તેનો વઘાર કરીશું. તમે ઈચ્છો તો ચટણીવાળો મીન્સ જે લસણ મરચાંની ચટણી આવે છે તેમાં પણ વઘાર કરી શકો છો, પરંતુ મારે ચામાં ખાવાના હતા તે માટે આ રીતે આપણે એક નોનસ્ટિક પેન મૂકી દીધી છે અને તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે. જો ચા સાથે ખાવાના હોય તો તમે આ રીતે તેનો વઘાર કરી શકો છો. હવે આપણે અડધી ચમચી જેટલી તેમાં રાઈ એડ કરવાની છે. રાઈ સરસ તતડી જાય પછી આપણે તેમાં સફેદ તલને એડ કરી દઈએ.
તમે ઈચ્છો તો સફેદ તલની જગ્યાએ કાળા તલનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે સફેદ તલને એડ કરી અને આ રીતે ઢાંકણ બંધ કરીએ, જેથી કરી તલ ખૂબ જ ઉડે છે, માટે આપણે ઢાંકણ બંધ કરી દીધું છે. તલ તેલમાં આ રીતે તતડવાથી બધા જ તલ ઉડી જાય છે, માટે આપણે ઢાંકણ બંધ કર્યું છે. હવે આપણે રાઈ અને તલનો જ વઘાર કરીશું. તમે ઈચ્છો તો મીઠો લીમડો પણ તેમાં એડ કરી શકો છો. હવે આપણે આ રીતે કટ કરેલા વેલણિયાને એડ કરી દઈએ. હવે આપણે ચમચાની મદદથી હલાવવાના નથી, પરંતુ આ રીતે હાથમાં પકડી અને આ રીતે જ આપણે હલાવી લઈએ. ઉપર નીચે કરતા જઈ અને આપણે બધા જ કટ કરેલા વેલણિયાને હલાવી દીધા છે. તમે ઈચ્છો તો ખૂબ જ ક્રિસ્પી થાય છે, માટે એકાદ મિનિટ માટે આ રીતે સ્લો ગેસ ઉપર જ થવા દઈએ. તો ખૂબ જ સ્વાદિષ્ટ એવા સોફ્ટ મેથીના મુઠિયા બનીને રેડી થઈ ગયા છે ચા સાથે ખાવા માટે. તો એન્જોય વિથ ટી. જો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો વધુ આવી અવનવી રેસીપીઓ જોવા માટે. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપી. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.